મેઘરાજાએ દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોને પણ તરબોળ કર્યા। વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી। અમરેલીમાં મેઘરાજાની તોફાની બેટિંગ। જાફરાબાદ તાલુકાના પાટી માણસા, મોટા માણસા, લોર, જામકા સહિતના ગામોમાં અનરાધાર વરસાદ। નદી નાળાઓ છલકાયા, સુકાપટ પડેલા ખેતરો વરસાદી પાણીથી તરબોળ થયા। અમરેલીના ખાંભાગીરના ગામડાઓમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ। ખડાધાર, બોરાળા, હનુમાનપુર ગામમાં સારો વરસાદ। ખડાધાર ગામની શેરીઓમાં પણ વહેતા થયા પાણી। અમરેલી જિલ્લાના વડિયા, મોરવાડા, હનુમાન ખીજડીયા, ખડખડ અને ખાખરિયા સહિતના ગામોમાં સારો વરસાદ। શહેરના રોડ રસ્તાઓ પર પાણી વહેતા થયા। મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા જગતનો તાત ખુશખુશાલ થયો। ગીર સોમનાથના ગીર જંગલ અને જંગલ બોર્ડરમાં ગામોમાં સતત બીજા દિવસે વરસાદ। ગીર ગઢડાના નગડિયા, ધોકડવા, નવા ઉગલા, જૂના ઉગલા, નથલી સહિતના ગામોમાં વરસાદ। ગીર સોમનાથના કોડીનાર, તાલાળા, કંટાળા, પાવટી, સાંઠીડિયાધર, અરણેજ, પાણીકોટ, લીમત્રા સહિતના ગામોમાં વરસાદ તો વેરાવળ શહેર અને આસપાસના ગામોમાં વરસાદી ઝાપટા। આ તરફ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ રહ્યો। માણાવદર, વંથલી, કેશોદ અને ગીર પંથક અને સાસણગીરમાં મેઘરાજાની પધરામણી રહી। જૂનાગઢ કેશોદમાં બપોરના સમયે જામ્યો વરસાદી માહોલ। વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ। રાજકોટમાં પણ મેઘરાજાની પધરામણી થઈ। જિલ્લાના ધોરાજી સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ। લાંબા સમયથી પ્રતીક્ષા બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। ગેલેક્સી ચોક, 3 દરવાજા, શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં વરસાદ। ભાવનગરના તળાજા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યા। નવા સાંગાણા, ઘંટરાવાળા અને જાલવદર સહિતના ગામોમાં વાવણી લાયક વરસાદ થતા લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોને મોટી રાહત મળી છે। વરસાદને કારણે ખેતરોમાં વાવણીની તૈયારીઓ તેજ બની છે। ભાવનગર શહેર સહિત તાલુકા પંથકમાં વરસાદ। શિહોર તાલુકાના વરલ ગામે ધોધમાર વરસાદ। ખેડૂતોમાં ખુશીનો માહોલ। આખરે વાવણી લાયક વરસાદ। બપોર બાદ વરસાદ થતા અસહ્ય બફારામાંથી લોકોને રાહત મળી। ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન। મહુવા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર વરસાદ। વરસાદ શરૂ થતાની સાથે જ મહુવાના કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી। જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ। ભેસાણ, કેશોદ, માળિયાહાટીના, મેંદરડા, સાસણગીરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। ભારે વરસાદ ખાબકતા ઠેર ઠેર ભરાયા છે પાણી। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થઈ ગયું છે। જૂનાગઢમાં ધોધમાર વરસાદ ખાબક્યો। જોશીપરા અંડરબ્રિજમાં કાર ફસાઈ। કાર ચાલકનો આબાદ બચાવ। ફાયર ટીમને કરાઈ છે જાણ। ફાયર વિભાગ સ્થળ પર પહોંચી કારનું રેસ્ક્યુ કર્યું। પાણીમાં ગરકાવ કારને બહાર કાઢવામાં આવી હતી। હાલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। કાર ચાલકને પાણીનું ધ્યાન ન રહ્યું અને તે પાણીમાં કાર નાખી ચૂક્યો હતો। ત્યારબાદ ગાડી જે છે તે બોટ બની ગઈ હોય તેવી પરિસ્થિતિ થઈ હતી। આસપાસથી સ્થાનિકો દોડી આવ્યા હતા। દોરડાની મદદથી ગાડીને બહાર કાઢવામાં આવી હતી। કાર ચાલકનો આબાદ બચાવ થયા હોવાની જાણકારી હાલમાં મળી રહી છે। જોશીપરા અંડરબ્રિજમાં કાર ફસાઈ હતી તે સમયના દ્રશ્યો। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર બાદ મેઘરાજાએ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ જમાવટ કરી। મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ મેઘરાજાએ જમાવટ કરી। છોટાઉદેપુર જિલ્લાના ઘણા તાલુકામાં વરસાદ રહ્યો। ક્વાંટ તાલુકામાં ધોધમાર વરસાદ, જેના કારણે પાનવડમાં ધામની નદીમાં નવા નીર આવ્યા। જે બાદ પાનવડ ગામમાં પસાર થતા ડાયવર્ઝન ઉપર પણ પાણી ફરી વળ્યા અને પહેલા વરસાદથી રસ્તો બંધ થયો। પાનવડ ગામમાં પસાર થવાના માર્ગ ઉપર આવેલો બ્રિજ જર્જરિત છે, તેના કારણે ડાયવર્ઝન અપાયું છે। છોટાઉદેપુરના ક્વાંટમાં ધોધમાર વરસાદને કારણે કરજવાડ ગામ પાસે બનાવવામાં આવેલ ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યું। બ્રિજની કામગીરી ચાલી રહી હોવાથી તંત્ર દ્વારા વાહન વ્યવહાર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું, પરંતુ વરસાદ બાદ માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। જોકે સ્ટેટ આરએનબી વિભાગ દ્વારા કામચલાઉ કામગીરી કરવામાં આવી છે, છતાં ચીકણી માટીના કારણે વાહન વ્યવહારને લઈને તકલીફ થઈ રહી છે। છોટાઉદેપુર જિલ્લામાં ચોમાસાના પહેલા જ વરસાદમાં રસ્તા પર પાણી ભરાયા। સંખેડા, લુણાદરા, સિહાદરા અને જૂના સિહાદરા ગામને જોડતા રસ્તા પર રાહદારીઓને ભારે હાલાકી પડી। તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કોઈ કામગીરી ન કરાઈ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। ત્યારે હાલ તો પ્રથમ વરસાદમાં જ રસ્તા પર પાણી ભરાયા છે અને વધારે વરસાદ થશે તો આ રસ્તો સંપૂર્ણ બંધ થઈ જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે। આ તરફ છોટાઉદેપુરમાં સતત વરસાદી માહોલથી ક્યાંક ખુશી તો ક્યાંક ગમ છે। ખેડૂતોએ કરેલી વાવણીને લઈને ખુશીનો માહોલ છે, તો બીજી તરફ ખેતરોમાં પાણી પણ ભરાયા છે। નેશનલ હાઈવે પાસેના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે। જબુ ગામથી ધામસિયાને જોડતા હાઈવે પર કામગીરીને કારણે વરસાદી પાણીનો નિકાલ ન થતા ખેતરો તળાવ બની ગયા છે। અગાઉ બે વાર બિયારણ નાખ્યા છતાં ફેલ થયા હતા અને હવે જ્યારે વરસાદ થયો ત્યારે ત્રીજી વારનું બિયારણ ફેલ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ, નસવાડી, પાવીજીતપુર, બોડેલી, છોટાઉદેપુર, સંખેડા, કદવાલમાં વરસાદ નોંધાયો છે। દક્ષિણ બાદ મધ્ય ગુજરાતમાં મેઘરાજાનું દી ધનાધન છે। પંચમહાલ શહેર અને ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો, જ્યાં કાલોલમાં વહેલી સવારથી તોફાની વરસાદ થતા રોડ પાણી થયા છે। તો વડોદરામાં પણ સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ રહ્યો। ડભોઈના વેગા રોડ, ફરતીકુઈ, વેગા, હંસાપુરા, થુવાવી સહિતના વિસ્તારોમાં વરસાદ રહ્યો। સતત બીજા દિવસે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી। પાવાગઢ ડુંગર ઉપર વરસાદી માહોલ। યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર વરસાદ વરસતા પગથિયા પર વહેતા થયા પાણી। પગથિયા ઉપરથી ખળખળ ઝરણા વહી રહ્યા હોય એવા દ્રશ્યો સામે આવ્યા।
વરસાદી માહોલ વચ્ચે ભક્તો કરી રહ્યા છે માતાજીના દર્શન. માતાજીના દર્શન માટે આવતા માઈ ભક્તો વરસાદી માહોલની અને આહલાદક વાતાવરણની મજા માણતા જોવા મળ્યા. માતાજીના દર્શન કરી ધન્યતા પણ અનુભવી રહ્યા છે દર્શનાર્થીઓ. દમણમાં મેઘરાજાની વિસ્ફોટક બેટિંગ. પ્રથમ વરસાદમાં જ બોલાવ્યા ભૂક્કા. 24 કલાકમાં 6.62 ઇંચ વરસાદ પડી ગયો. દમણનો રસ્તો બેટમાં ફેરવાઈ ગયા છે. કચ્છી ગામ સોમનાથ વિદ્યુત ભવન પાસે ભરાયા પાણી. મુખ્ય રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો. પાણી ભરાવાને કારણે લોકો થયા છે પરેશાન. ચોમાસાએ બદલ્યું છે ગિયર. હવે એક સાથે 4 વરસાદી સિસ્ટમ ગુજરાતને ગમરોળી નાખશે. એક સાથે 4 વરસાદી સિસ્ટમ. 5 દિવસ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સાવધાન. દક્ષિણમાં રેડ એલર્ટ, સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ. ચોમાસાએ બદલ્યું ગિયર, કરી જમાવટ. હવામાન વિભાગે ભૂક્કા બોલાવતી આગાહી કરી છે, જેમાં 7 દિવસમાં મેઘરાજા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગને દમરોળી દેશે. તેમાં પણ આગામી દિવસોમાં 5 દિવસ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની જમાવટ રહેશે, તો સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. जो रेड वार्निंग के साथ एक्सट्रीमली हैवी रेनफॉल दिया गया है सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली रेड वार्निंग में. આવતીકાલે પણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ રહેશે, જેમાં સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે. ભરૂચ, નર્મદા, તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. સાથે સૌરાષ્ટ્ર, કચ્છમાં ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે અને ગીર સોમનાથ, જૂનાગઢ અને બોટાદમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. कल के लिए जो एक्सट्रीमली हैवी रेनफॉल डिस्ट्रिक्ट कर रहा है साउदर्न गुजरात में जो सूरत, नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली के लिए दिया गया एक्सट्रीमली हैवी रेनफॉल. હવામાન વિભાગના મતે રાજ્ય આસપાસ એક સાથે 4 સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં ટ્રફ, 2 સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ગુજરાતને મેઘરાજા દમરોળી દેશે. 2 દિવસ બાદ વરસાદની તીવ્રતા વધશે. 12 જુલાઈ સુધીમાં અનરાધાર વરસાદ થશે. અંબાલાલ પટેલે કરી છે આગાહી. આગાહીકાર અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે, જેમાં 2 સિસ્ટમ સક્રિય થતા પૂર્વ ભારત અને પૂર્વ મધ્ય પ્રદેશમાં ધોધમાર વરસાદ થશે, જેને કારણે ગુજરાતમાં પણ અસર વર્તાશે. તેમાં પણ 2 દિવસ બાદ વરસાદની તીવ્રતા વધશે. 2 અને 3 જુલાઈએ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે અને તેના કારણે 3, 4 અને 5 જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પૂરની સ્થિતિનું થશે નિર્માણ. તો વડોદરા, પંચમહાલ, મહીસાગરમાં 3 થી 5 જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. બીજી 3 જુલાઈએ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનતા તેની અસરના કારણે તારીખ 3, 4, 5 કે 6માં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. અંબાલાલના મતે 12 જુલાઈ સુધીમાં નદીઓના જળસ્તર વધશે, જેમાં મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે નર્મદા નદીનું જળસ્તર વધશે અને નર્મદા ડેમમાં પણ પાણીની આવક થશે. સાથોસાથ સાબરમતી નદીમાં પણ પાણીની આવક થશે. 12 જુલાઈ સુધીમાં સત્યાધાર વ્યાપક વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે 12 જુલાઈમાં એક પછી એક બે હવાના હળવા દબાણ તથા 2 સિસ્ટમો ઉદ્ભવતા બંગાળ ઉપસાગરનું વહન ભારે વરસાદનું વહન લઈ આવવાની શક્યતા રહેશે. જુલાઈમાં અતિવૃષ્ટિ. અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા. આગાહીકાર રમણીક વામજાની મોટી આગાહી. જુલાઈમાં થશે અતિવૃષ્ટિ. અમરેલી, ભાવનગરમાં થશે વધુ વરસાદ. બપોર બાદ થશે ધોધમાર વરસાદ. ચોમાસું હવે જમાવટ કરી રહ્યું છે અને તેમાં સોરઠના આગાહીકાર રમણીક વામજાએ ચંદ્રમાં દેખાયેલા વિશિષ્ટ કુંડાળા અને ભડલી વાક્યના આધારે વર્તારો કર્યો. તેમના મતે 7 જુલાઈ સુધી સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શક્યતા છે. સાથે આદ્ર નક્ષત્રમાં સમયસર વાવણી લાયક વરસાદ થવાથી રોગચાળો ઓછો રહેવાની અને ખેડૂતોને ખાસ ચિંતા કરવાની જરૂર નહીં રહે. ખેડૂતોને ખુશ કરી દેતી આગાહી કરતા વામજાએ સપ્ટેમ્બર સુધી સારા વરસાદની વાત કરી છે. જુલાઈ માસમાં પણ અતિવૃષ્ટિ થશે, ઓગસ્ટ મહિનાની અંદર સારો વરસાદ થશે અને સપ્ટેમ્બર પણ વરસાદ થશે. આ વર્ષે ભાદરવા મહિને અંદર વચ્ચે અંદર આદ્યા નક્ષત્રમાં ગાજની સાથે વરસાદ થશે. ખેડૂતોને ધ્યાનમાં રાખીને રમણીક વામજાએ જણાવ્યું કે હાલ મગફળી અને સોયાબીનનું વાવેતર કરનાર ખેડૂતોને સારો લાભ મળી શકે છે. કપાસના પાકનું પણ સારું ઉત્પાદન થવાની સંભાવના તેમણે વ્યક્ત કરી. જોકે વેપારમાં મંદી આવી શકે તેવી પણ આગાહી તેમણે કરી છે. મગફળી, સોયાબીન વાવશે તે પણ સારું થશે અને કપાસની અંદર પણ સારું ઉત્પાદન છે. વામજાના મતે અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે. આગામી 7 દિવસમાં નદી નાળાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે તેવી સંભાવના પણ તેમણે વ્યક્ત કરી છે. 8મા દિવસે ચોમાસું આખરે આગળ વધ્યું છે, જો કે જૂન મહિનાએ નિરાશ કર્યા છે.
ખેડૂતો માટે આનંદના સમાચાર છે. 8મા દિવસે ચોમાસું આખરે આગળ વધ્યું છે. હવે ચોમાસાનું સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં આગમન થયું છે. આ સાથે જ રાજ્યના 20 જિલ્લામાં વત્તા ઓછા અંશે ચોમાસું બેઠું છે. આ 20 પૈકી 13 જિલ્લાના તમામ વિસ્તારો, 7 જિલ્લાના કેટલાક ભાગોમાં ચોમાસાનું આગમન થયું. ખાસ કરીને પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ અને દક્ષિણ અમદાવાદ સાથે જ વડોદરા, દાહોદમાં પણ ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. ચોમાસું આગળ વધી રહ્યું છે અને જુલાઈમાં મેઘરાજાએ જમાવટ શરૂ કરી છે. જોકે પાછલો ગયેલો જૂન મહિનો નબળો રહ્યો. આખા દેશમાં જૂન મહિનામાં વરસાદની સ્થિતિ નબળી રહી. 1901 પછીના છેલ્લા 125 વર્ષમાં જૂન મહિનો 5મો સૌથી સૂકો મહિનો નોંધાયો. દેશમાં માત્ર 99.5 mm વરસાદ નોંધાયો, જે સામાન્ય કરતાં લગભગ 39.8% ઓછો છે. આ સ્થિતિ પાછળ અલ નીનોને જવાબદાર માનવામાં આવે છે. ઐતિહાસિક આંકડાઓ મુજબ 1951 થી 2025 વચ્ચે આવા નબળા જૂન પછી 58% કિસ્સાઓમાં ચોમાસાએ સુધારો કર્યો છે, જ્યારે 31% કિસ્સામાં આખી સિઝન જ નબળી રહી. હવે સૌની નજર જુલાઈના વરસાદ પર છે કે તે જૂનની ખોટ કેટલી હદે પૂરી કરી શકે છે. અન્ય સમાચારો પર હવે નજર કરીએ. જુલાઈ મહિનાના પ્રથમ દિવસથી મોટા બદલાવ આવ્યા છે. પેટ્રોલ, ડીઝલ અને ગેસ સિલિન્ડર મામલે મોટા બદલાવ. કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો. નાયરાએ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડ્યા. ડીઝલના વેચાણ પર મર્યાદા હટી. દર મહિનાની શરૂઆતની જેમ જુલાઈ મહિનાના પ્રથમ દિવસથી પણ સામાન્ય લોકોના કિસ્સા અને રોજિંદા જીવન સાથે જોડાયેલા કેટલાક મહત્વના નિયમો બદલાયા. 1 જુલાઈથી દેશમાં કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે, જે વેપારીઓ અને સામાન્ય જનતા માટે રાહતના સમાચાર લાવ્યા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹183.50નો ઘટાડો કરવામાં આવ્યો. તેની કિંમત 2,930 થઈ ગઈ. પહેલા તે 3,113.50માં મળતો હતો. નવી કિંમતો આજથી જ લાગુ થઈ ગઈ છે, જેના કારણે વેપારીઓ, હોટલ ઉદ્યોગોને સીધી આર્થિક રાહત મળશે. જોકે ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે અગાઉની જેમ જ યથાવત રહેશે. આ તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટવાનો ફાયદો હવે ભારતીય ગ્રાહકોને મળવા લાગ્યો છે. ઇંધણ કંપની નાયરા પેટ્રોલ, ડીઝલના ભાવમાં ઘટાડો કરી ચૂકી છે, જેમાં પેટ્રોલના ભાવમાં ₹5 તો ડીઝલના ભાવમાં ₹3નો ઘટાડો કર્યો. હવે નાયરામાં પેટ્રોલનો નવો ભાવ ₹101.93 તો ડીઝલનો ભાવ ₹97.74 પહોંચી ગયો છે. દેશના 7,000 નાયરાના પેટ્રોલ પંપ પર ભાવ ઘટાડો થયો છે, જોકે અન્ય કંપનીઓના પેટ્રોલના ભાવ સ્થિર છે. આ તરફ આજથી ડીઝલના વેચાણ પર મર્યાદા હટાવાઈ છે. હવે પેટ્રોલ પંપ પર એક વાહનમાં ગમે તેટલું ડીઝલ ભરાવી શકાશે. અગાઉની એક દિવસમાં માત્ર 200 લીટર ડીઝલ ભરવાની મર્યાદા સમાપ્ત થઈ છે અને હવે ટ્રાન્સપોર્ટ ચાલકો ગમે તેટલું ડીઝલ ભરાવી શકશે. આ સાથે ફેક્ટરીઓ અને કમર્શિયલ ખરીદદારો પર લાદવામાં આવેલો પ્રતિબંધ પણ હટાવી દેવામાં આવ્યો છે. આ નિર્ણયથી સામાન્ય વાહન ચાલકો, ટ્રાન્સપોર્ટર્સ અને મોટા કમર્શિયલ ખરીદદારો તેમની જરૂરિયાત મુજબ જેટલું ઈચ્છે તેટલું ડીઝલ સીધા પેટ્રોલ પંપ પરથી ભરાવી શકશે. પૂનમના એક મેળામાં ચોરીની ઘટના બની. સીસીટીવીના આધારે પોલીસે કરી કાર્યવાહી. વાવ થરાદ જિલ્લાના યાત્રાધામ ઢીમામાં ભગવાન દ્વારકાધીશના પૂનમના ભવ્ય મેળા દરમિયાન એક મહિલા ભક્તના ગળામાંથી અજાણ્યા શખ્સે સોનાની ચેઇન ચોરી કરી હતી. ઘટનાને પગલે થોડા સમય માટે મેળામાં અફરાતફરીનો માહોલ સર્જાયો. જાણ થતાં વાવ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી અને પ્રાથમિક તપાસના આધારે એક મહિલાની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી. ચોરાયેલી સોનાની ચેઇન મળી આવી છે કે નહીં અને અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે અંગે તપાસ ચાલુ છે. પોલીસે શ્રદ્ધાળુઓને મેળામાં કિંમતી દાગીના અને સામાનની ખાસ કાળજી રાખવા તેમજ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ કરી છે. ઢીમામાં દ્વારકાધીશના મંદિરે દર પૂનમે ભવ્ય મેળાનું આયોજન થાય છે અને પૂનમના મેળામાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટે છે. ત્રીજી આંખમાં કેદ